દિવાળીપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને નીલોફર મોસીન પટેલે આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે 9મી જૂન સુધી ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે। આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, ત્યારે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પણ ભરી રહ્યા છે। ત્યારે દિવાળીપુરા ગામના નીલોફર મોસીન પટેલે પોતાના સમર્થકો શુભચિંતકો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આજે જૂની કલેક્ટર ઓફિસ ખાતે ગ્રામ્ય મામલતદારની ઓફિસમાં ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી હતી, જેમાં દિવાળીપુરામાંથી નીલોફર મોસીન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જીતનો આશાવાદ પણ આ અવસરે વ્યક્ત કરવામાં આવ્યો હતો। દિવાળીપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી ફોર્મ એટલે માટે ફોર્મ ભરવા આવ્યા છે। અગાઉ બી 10 વર્ષ 87થી 10 વર્ષ મારા ફાધર રહ્યા, ત્યારબાદ 15 વર્ષ મારા મમ્મી રહ્યા, ત્યારબાદ મારા પત્ની નીલોફર રહ્યા, ત્યારબાદ 5 વર્ષ પૂર્ણ થયા, ત્યાર પછી અમે ચૂંટણીનું ફોર્મ ભરવા આવેલ છે અને ગામના તમામ લોકોને સપોર્ટથી, ગામ લોકોના વિશ્વાસથી અમે આજે અહીંયા ફોર્મ ભરવા આવેલ છે। વિકાસના કામો તો અમારે ત્યાં તમામ થયેલ ચૂકેલ જ છે, પણ હજુ જો બાકી હોય, હજુ વિકાસના જે આગળ કામ કરવાના હોય, જેવી ગ્રાન્ટ આવતી હશે એવા કામ અમે કરતા જ રહીશું। છેલ્લે આજથી 8 વર્ષ પહેલાં થઈ 3 વર્ષ તો સરપંચનું આવ્યું નથી, પૂર્ણ થઈ ગયું, એટલે સમરસ કરવાનો પ્રયત્ન તો ઘણો કર્યો, પણ લોકોને એવું છે તો કામ કરતા નથી। પણ અમારા ગામમાં તો દેખાઈ રહેલું છે, સામેવાળા પક્ષને બી ખબર છે તમે હરી જવાના છે, તો પણ ફોર્મ ભરવા ખાલી આવી ચૂક્યા છે, પણ એમનો કંઈ વાંધો નહીં, એમના લોકશાહી છે, ફોર્મ ભરે